વિવેકાનંદ કહેતા હતા ને કે મજબૂત શરીરમાં જ મજબૂત આત્મા કે મજબૂત મન નિવાસ કરે છે. ખાન પાન ને બેઠાડું જીવન ને કેવા માયકાંગલા જેવા થતા જઈએ છીએ આપણે. 45 હે તો વાળ ધોળા થવા માંડે. બોલો, અકાળે વૃદ્ધત્વ આવે, માયકાંગલા થતા જઈએ છે. શરીરમાં કોઈ તાકાત જ નથી રહી. અટાણે મેં મમ્મીઓને પગ દબાવતા જોઈ છે. બાળકોનું રમી રમીને થાકી ગયું તે મમ્મી પગ દબાવે. ઈવડો મોટો થયા પછી મમ્મીના પગ દબાવશે કે નહીં ખબર નહીં, માની સેવા કરશે કે નહીં ખબર નહીં. મમ્મી પગ દુખે છે એમ કરીને મા પાસે સેવા કરાવડાવે. શરીર આપણા નકહા થતા ગયા. થાય જ ને, નકરું ફાસ્ટ ફૂડ ખાય એના શરીર કેવા થાય પછી. तो मजबूत शरीर में ही मजबूत मन निवास करता है. અને મન મજબૂત હોય ત્યારે માણસ સમસ્યાઓની સામે ઘૂંટણિયા ન ટેકવે. આવવા દો તકલીફને. શરીર મજબૂત, એના માટે આહાર શુદ્ધ. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. યુ આર વોટ યુ ईट एंड ड्रिंक. शरीर की दृष्टि से तुम वही हो जो तुम खाते हो, जो तुम पीते हो. और तुम्हारा विश्व तुम्हारे विचार से बनता है. A man is nothing but bundle of thoughts. मनुष्य और कुछ नहीं है, वो विचारों का पुतला है. विचारो नबड़ा न करवा.